ટેક ઓફ કરતા જ વિમાનમાં આગ, ઇમરજન્સી લેન્ડિંગ. અમેરિકાના લોસ એન્જલસમાં ડેલ્ટા એરલાઇન્સની DL-446 ફ્લાઇટના એન્જિનમાં ટેક ઓફ કર્યા બાદ આગ લાગી. આ બોઇંગ 767-400 વિમાને તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં ઉડાન દરમિયાન વિમાનના ડાબા એન્જિનમાં આગ દેખાય છે. સદનસીબે કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બરને ઈજા થઈ નથી. આ વિમાન 25 વર્ષ જૂનું છે, જેમાં જનરલ ઇલેક્ટ્રિકના CF6 એન્જિન લાગેલા છે. Oh, look at that! Whoa!